અને સુરતમાં લુમ્સના કારખાનામાં ફાયરિંગની એક ઘટના સામે આવી છે। પૂણા ગામમાં કારખાનામાં 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીના પહેલા માળે આ ઘટના ઘટી। જૂના કારીગરે અજાણ્યા શખ્સોની સાથે આવી ત્યાં ફાયરિંગ કર્યું। લુમ્સના કારખાનાના માલિક સાથે જૂના કારીગરે ઝઘડો કર્યો, ફાયરિંગ કર્યું અને ત્યારબાદ મોબાઈલ લૂંટી એ આરોપી ઘટના સ્થળેથી ભાગી ગયો। કારખાનાના માલિકે આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી। એટલે કારીગરો ને ધમકાયા, કારીગરો માર્યા और कारीगरों પાસે પૈસા લીધા और મોબાઈલ પણ લઈ લીધો અને પછી કારીગરો ધમકાયા, માર્યા, પીટ્યા, પછી બે ફાયરિંગ કીધા અને પછી કારીગરો ધમકી આપી કે તમારે અહીંયા કામ નહીં કરવાનું અને પછી પાછો કારીગર એમ કહીને ગયો કે તમારા શેઠને કહી દીધું કે 10 લાખ રૂપિયા રાખે। એમને ફરિયાદીના ખાતા ઉપર અગાઉ કામ કરતો દિલીપ ઉર્ફે દિલીપસિંહ ઉર્ફે દીપક જે ખાતા ઉપર આવેલો હતો અને અગાઉ એને જે ખાતા ઉપર ઝઘડો થયો હતો। આ કારીગરો ત્યાં કામ કેમ કરે છે એ બાબતે એને ધાક ધમકી આપી અને 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કરી અને અજાણ્યા કોઈ ઇસમ સાથે આવેલો અને તેથી ભાગી ગયા છે। તો આ તરફ